નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં કહેવાય છે કે આજે વાવાઝોડું દરિયામાં છે અને પ્રતિ કલાકના 75 થી 90 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાય છે। કાલે સાંજે એટલે કે સંધ્યાકાળ સુધી ગતિ પ્રતિ કલાકના 110 થી 120 કિલોમીટરની ગતિ રહેશે અને અમુક તબક્કે તે વધીને 135 કિલોમીટર સુધી પહોંચી શકે છે। બંગાળની ખાડીમાં વાવાઝોડું આસામ, મધ્યપ્રદેશ, બિહાર સહિતના અનેક રાજ્યોમાં સર્ક્યુલેશન અને તે પ્રકારની સિસ્ટમના કારણે વરસાદ થયો છે। એકધારી ગરમી પછી વરસાદની સિસ્ટમ સક્રિય બનતા લોકોને ભારે રાહત મળી છે। દક્ષિણના રાજ્યોમાં તો અણધાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર જુદી જુદી સિસ્ટમના કારણે અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, બંગાળ, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, મરાઠાવાડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, કેરળમાં વરસાદ વરસી રહ્યો છે। મિત્રો, આવી જ હવામાનને લગતી અપડેટ જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।